આંખનો ફરકવો મહિલા અને પુરુષ બંને માટે શું આપે છે સંકેત? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્રમાં આંખનું ફરકવું શુભ અશુભ સંકેત સાથે જોડવામાં આવે છે. જાણીએ પુરુષ અને સ્ત્રીની કઈ આંખ ફરકવી શુભ મનાય છે. જાણીએ સાચું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ. આંખ ફરકવી બહુ સામાન્ય બાબત છે. તમે ઘણીવાર લોકોને આંખ ફરકવાના સંકેતો વિશે સાંભળ્યું હશે. લોકોને થોડીવાર માટે આ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ આ સમસ્યા જાતે જ દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મમાં આંખો ફરકવી મીંચવી એ શુભ કે અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે. મહિલાની ડાબી આંખ ફરકાવના સંકેત. આંખ ફરકવી એ સામાન્ય બાબત છે, પરંતુ હિન્દુ ધર્મમાં આંખ ફરકવી અલગ રીતે અને પુરુષોમાં અલગ રીતે જોવામાં આવે છે. સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફરકવું શુભ શુકન માનવામાં આવે છે. જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ફરકવાનો અર્થ એ છે કે તેની સાથે કંઈક સારું થવાનું છે. પરંતુ સ્ત્રીની જમણી આંખનું ફરકવું શુભ નથી મનાતું. તેનો અર્થ એવો છે કે કોઈ અકસ્માત કે કોઈ અશુભ ઘટના બની શકે છે. પુરુષોની કઈ આંખ ફરકવી શુભ છે? પુરુષોની વાત કરીએ તો જમણી આંખનું ફરકવું શુભ માનવામાં આવે છે. મતલબ છે કે જો તમારી જમણી આંખ ફરકી રહી છે તો તમારી સાથે કંઈક સારું થવાનું છે. જ્યારે પુરુષોમાં ડાબી આંખનું ફરકવું શુભ માનવામાં આવતું નથી, તેનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક અપ્રિય ઘટના બની શકે છે. વૈજ્ઞાનિક કારણ. એવું માનવામાં આવે છે કે જ્યારે તમે તમારી આંખો પર વધુ પડતો તણાવ રાખો છો, અથવા તમને પૂરતી ઊંઘ નથી આવતી, અથવા તમારા મનમાં તણાવ હોય છે, અથવા તમે સ્ક્રીનનો વધુ સમય પસાર કરો છો, ત્યારે તમારી આંખો ફરકે છે. જો આવું વારંવાર થતું હોય, એટલે કે આંખ વારંવાર ફરકતી હોય, તો અન્ય કોઈ તકલીફના કારણે હોઈ શકે છે. આવી સ્થિતિમાં શુભ અશુભના સંકેતમાં ફસાયા વિના ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર, અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.